સાંભળો, જે માણસ પોતાનું ખાવાનું કંટ્રોલ કરી શકતો નથી તે પોતાની જિંદગી પર કંટ્રોલ કરી શકતો નથી. તમે કહો છો કે ભાઈ આજે મીઠાઈ ખાઈ લઉં કે ચીટ મીલ ખાઈ લઉં તો શું ફરક પડશે? આ મીઠાઈ કે ચીટ મીલની વાત નથી, આ તો સેલ્ફ કંટ્રોલની વાત છે. જો તમારા ખાવાના નિર્ણય તમારા મૂડ પર આધારિત છે તો તમારી જિંદગીના દરેક નિર્ણય પણ મૂડ પર આધારિત રહેશે. અને જિંદગી મૂડ પર નથી ચાલતી દોસ્તો, જિંદગી ડિસિપ્લિન પર ચાલે છે. ફિટનેસ ફક્ત શરીરની રમત નથી, આ સેલ્ફ કંટ્રોલની રમત છે. જ્યારે તમે મીઠાઈના ટુકડાને ના બોલો છો, સમજો ત્યારે તમે ક્રેવિંગ સામે ડટીને ઊભા છો. તમે ફક્ત ફેટ લોસ નથી કરી રહ્યા, તમે તમારું કેરેક્ટર બનાવી રહ્યા છો. અને જે માણસ પોતાના ખાવાને કંટ્રોલ કરવાનું શીખી જાય છે તે ધીમે ધીમે પોતાની ભાવનાઓ, સમય અને બધી વસ્તુઓ કંટ્રોલ કરવાનું શીખી જાય છે. તો આગળથી જ્યારે પણ તમને ક્રેવિંગ થાય ત્યારે પોતાને એક સવાલ પૂછજો, શું આ નિર્ણય મારા મૂડ પ્રમાણે છે કે પછી આ મારા આઈડેન્ટિટી અને કેરેક્ટર પ્રમાણે છે? એક વાત હંમેશા યાદ રાખજો, તમે રોજ જે પસંદ કરો છો તે ધીમે ધીમે એ જ બની જાઓ છો. થેન્ક યુ સો મચ.